નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ચોટીલા નેશનલ હાઈવે પર વહીવટીતંત્રનો અભિયાન. 2 હોટલો તોડી 10 એકર સરકારી જમીન કરાઈ ખુલ્લી. સુરેન્દ્રનગર જિલ્લાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરેલ 2 હોટેલોને તોડી 10 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. રાજકોટ રેન્જના આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લાભરમાં બનતા ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શનના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીએમ રબારીની સૂચનાથી ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જૈન સોલંકી તથા પોલીસ સ્ટાફ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ચોટીલા નેશનલ હાઈવે ઉપર આવેલી હોટેલો અને ધાબાઓની સઘન તપાસ કરવામાં આવી હતી. અગાઉ પ્રોહિબિશન, કેમિકલ ચોરી તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઝડપાયેલી હોટેલો અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. હોટેલ માલિકો અને સંચાલકોને આધારે પુરાવા રજૂ કરવા અગાઉથી સૂચના આપવામાં આવી હતી, પરંતુ ચોટીલા તાલુકાના નાની મોદડી ગામ પાસે આવેલ ન્યૂ નાગરાજ હોટેલ અને વડવાળા હોટેલ દ્વારા કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ ન કરી શકાતા સરકારી મહેસૂલ વિભાગની મંજૂરી મેળવી બંને હોટેલોના ગેરકાયદેસર બાંધકામ પર તોડકામ કરવામાં આવ્યું હતું. આ બંને હોટેલોની આડમાં અગાઉ ગેરકાયદેસર વિદેશી દારૂ, ડીઝલ તથા કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી હોટેલની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતી હોવાને કારણે વહીવટીતંત્ર દ્વારા કડક પગલાં લઈ કુલ 10 એકર સરકારી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક લોકોમાં પ્રશાસનના પગલાંને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.